અરે, લાગે છે આ સિંહનું બાળક છે. તે બિલકુલ તેના જેવું જ દેખાય છે. હું સિંહની નાની છું. પિંકી બિલાડી એક ઘરડી સ્ત્રીની સાથે તેની ઝૂંપડીમાં રહેતી હતી. એક દિવસ તેને થયું કે તે જંગલમાં જઈને નવા જાનવરો સાથે મળીને તેમને પોતાના દોસ્ત બનાવે. ઘરડી સ્ત્રી બપોરના સમયે થોડું સૂઈ જતી હતી. એક દિવસ ઘરડી સ્ત્રી જ્યારે બપોરે સૂતી હતી ત્યારે પિંકી ધીમે ધીમે ઘરેથી નીકળી અને જંગલમાં પહોંચી ગઈ. તે પહેલીવાર જંગલ આવી હતી, તેથી ત્યાં જંગલની લીલોતરી અને ત્યાંનું વાતાવરણ જોઈને તે ખુશ થઈ ગઈ. અને આમ જ ફરતા ફરતા તે એક જગ્યાએ પહોંચી ગઈ કે જ્યાં જાનવરો રમતા હતા. તેમણે બિલાડીને જોઈ તો હેરાન થઈ ગયા. અરે, લાગે છે આ સિંહનું બાળક છે. તે બિલકુલ તેના જેવું જ દેખાય છે. ના ના, હું સિંહનું બચ્ચું નથી. હું એક બિલાડી છું અને મારું નામ પિંકી છે. અમે બિલાડીઓ જંગલની બહાર ગામડાઓ અને શહેરોમાં માણસોની સાથે રહીએ છીએ. અચ્છા, તો તું જંગલમાં પહેલી વાર આવી છે. તેથી મેં વિચાર્યું કે તને જંગલમાં તો પહેલા ક્યારેય જોઈ નથી. હું જંગલની બહાર એક ઘરડા બા સાથે રહું છું. મારી ઈચ્છા હતી કે હું જંગલમાં આવીને નવા મિત્ર બનાવું. તે અહીં આવીને સારું કર્યું પિંકી. અમને પણ તને મળીને સારું લાગ્યું. ચાલ, અમારી સાથે રમવા લાગી જા. સાંભળીને પિંકી તો ખુશ થઈ ગઈ અને તેમની સાથે રમવા લાગી. બીજી બાજુ પેલી ઘરડી સ્ત્રી જાગી ગઈ હતી અને પિંકીને ઘરમાં ન જોઈને તે તો હેરાન થઈ ગઈ. શું પિંકી જંગલમાં તો નથી જતી રહી ને? હવે તો રાત પણ થવા આવી છે. જો અંધારું થતા પહેલા તેને નહીં શોધી તો ખબર નહીં જંગલી પ્રાણીઓ તેનું શું કરશે. આટલું કહીને તે ઘરડી સ્ત્રી પોતાની જાનની પરવા કર્યા વગર તે જંગલમાં પહોંચી ગઈ. બીજી બાજુ પિંકી રમવામાં એટલી મશગુલ થઈ ગઈ કે તે ઘરડી સ્ત્રી વિશે વિચારવાનું ભૂલી જ ગઈ. થોડા સમય પછી વાંદરો ત્યાં પહોંચ્યો. પિંકી બિલ્લી, મેં હમણાં જ એક ઘરડી સ્ત્રીને અહીં આવતા જોયા. મને લાગે છે કે તે તારી પેલી ઘરડી સ્ત્રી જ હશે. અરે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું તો આ ભૂલી જ ગઈ કે મારે પાછું પણ જવાનું છે. તે એમને ક્યાં જોયા હતા? તે કદાચ તને શોધતા શોધતા અહીં આવી રહ્યા છે. તેને શેરખાને જોઈ લીધી. આ સાંભળીને પિંકી અને બીજા જાનવરો ડરી ગયા. તો શું શેરખાને તેમનો શિકાર કરી લીધો? તેમને મારી નાખ્યા? તે શેરખાનને જોઈને ભાગી રહ્યા હતા અને મેં જોયું કે તે તેની જ ગુફામાં સંતાઈ ગયા. અરે ના, અત્યાર સુધી તો તેણે બાને ખાઈ લીધા હશે. અરે પિંકી, ડર નહીં. શેરખાન રાત થયા વગર શિકાર નથી કરતો. જો તે શેરખાનની ગુફામાં હશે તો શેરખાન તેને રાત થયા વગર કશું જ નહીં કરે. તેનો મતલબ કે આપણે રાત થતા પહેલા તેમને બચાવી શકીએ છીએ. પણ પિંકી, શેરખાન આપણામાંથી કોઈની પણ વાત માનીને તે ઘરડી સ્ત્રીને નહીં છોડે. ખૂબ જ મુશ્કેલ છે. આ સાંભળીને પિંકી કંઈક વિચારવા લાગી અને બોલી, તમે બધાએ જ્યારે પહેલી વાર મને જોઈ હતી ત્યારે સિંહનું બચ્ચું સમજ્યું હતું. બસ હવે મને ખબર પડી ગઈ છે કે હું મારી દાદીને કેવી રીતે બચાવી શકું છું. તમે બધા લોકો મને કહો, શેરખાનની ગુફા કઈ દિશામાં છે? તેની આ વાત સાંભળીને બધા તેને શેરખાનની ગુફા તરફ લઈ ગયા. પણ કોઈનામાં પણ હિંમત ન હતી કે તે શેરખાનની ગુફામાં જઈને શેરખાન સાથે વાત કરે. પિંકી બિલ્લી, પણ તું શેરખાનને જઈને કહીશ શું? તે આ સમયે ખૂબ જ ભૂખ્યો રહે છે. તે આ મુશ્કેલીમાં મારા જ લીધે ફસાયા છે. હું તેમને બચાવવા માટે કોઈ પણ વસ્તુ કરવા માટે તૈયાર છું. કહીને તે ગુફાની અંદર જતી રહી અને બધા જાનવર બહાર તેની રાહ જોતા હતા. અંદર જઈને તેણે જોયું કે ઘરડી સ્ત્રી ડરેલી હાલતમાં એક દિવાલને ચોંટીને ઊભા છે અને શેરખાન તેમની સામે સૂતેલો છે. તેમણે જ્યારે પિંકીને જોઈ તો બોલ્યા, પિંકી, તું અહીંયાથી જતી રહે, નહીં તો આ સિંહ મને તો ખાવાનો જ છે. સાથે સાથે તને પણ પોતાનો શિકાર બનાવી જ લેશે. પિંકી તે ઘરડી સ્ત્રીને કંઈ પણ કહેત તો પણ તેમને ખબર પડત નહીં. તેથી તે સીધી શેરખાન સામે જઈને કહે છે, શેરખાન, ઓ શેરખાન! તેનો અવાજ સાંભળીને શેરખાને આંખો ખોલી અને તેને જોઈને હેરાન થઈ ગયો. તું કોણ છે? જોવામાં તો એકદમ મારા જેવી લાગે છે. શેરખાન, હું બિલાડી છું, તારી નાની. શું કહ્યું તે? તું મારી નાની છે? હા, શું તે પેલી કહેવત નથી સાંભળી કે બિલાડી સિંહની નાની હોય છે? હા,
મેં આ વાર્તા માણસોના મોઢે ઘણીવાર સાંભળી છે. શું તું એ જ બિલાડી છે જેને સિંહની નાની કહે છે? હા, ફક્ત કહેવાતું જ નથી, હું તો તારી ખરેખરની નાની છું. સાંભળીને શેરખાન ખુશ થઈ ગયો અને કહ્યું, અરે નાનીજી, તમે અત્યાર સુધી ક્યાં હતા અને આમ અચાનક કેવી રીતે આવી ગયા? તને ખબર નથી શું? બિલાડીઓ માણસોની સાથે ગામડાઓ અને શહેરોમાં રહે છે, પણ આજે મારી ઈચ્છા થઈ કે જંગલમાં જઈને તને મળું અને પ્રાણીઓની સાથે પણ સમય પસાર કરું, તેથી અહીં આવી ગઈ. નાનીજી, તમે પહેલી વાર મને જંગલમાં મળવા આવ્યા છો તો પછી રોકાઈને જ જજો. હું તમને આખું જંગલ બતાવીશ અને ફરાવીશ પણ. તું એકદમ સાચું કહે છે શેરખાન, પણ આ વખતે હું મારા માલિકને કીધા વગર આવી છું, તેથી અહીંયા નહીં રોકાઈ શકું. તને મળીને આનંદ થયો. બીજી વાર આવીશ તો રોકાઈને જ જઈશ. સારું નાનીજી, જેવું તમને ઠીક લાગે. જ્યારે પણ મન કરે આવી જજો. તે તો ઠીક છે, પણ તું મને કહે કે આ ઘરડી અને કમજોર મહિલાને તે અહીંયા કેમ રાખી છે? આજે મેં મારા ખાવા માટે રાખી છે. આજે રાત્રે હું આને પેટ ભરીને ખાઈશ. ઘરડી સ્ત્રીને આ વાત ખૂબ જ અજીબ લાગતી હતી. તેને તેમની વાતો ખબર નહોતી પડી રહી. તે ટુકુર બસ તેમને જોયા જ કરતી હતી. આ તું શું કહી રહ્યો છે શેરખાન? તું એક યુવાન સિંહ છે અને આ કમજોર ઘરડી મહિલા? તું આ ઘરડી મહિલાનો શિકાર કરીશ? તેમાં તારી ઇન્સલ્ટ થશે. હું ઘરે પાછી જઈશ તો મારી બહેનપણીઓને હું શું કહીશ? શેરખાન, જે જંગલનો રાજા છે કે જેની હું નાની છું, તે એક ઘરડી અને કમજોર મહિલાનો શિકાર કરે છે. પણ નાનીજી, તેને જો હું આજે નહીં ખાઉં તો આજે તો હું ભૂખ્યો જ રહી જઈશ. કોણે કહ્યું કે તું ભૂખ્યો રહી જઈશ? તું જંગલનો રાજા છે અને રાજા એક જાનદાર પ્રાણીનો શિકાર કરે છે, કોઈ ઘરડાનો શિકાર નથી કરતા. તું અત્યારે જ આ ઘરડી મહિલાને છોડી દે. નાનીજી, આમ તો મેં આજ સુધી કોઈ પણ જાનવરનું કીધેલું નથી માન્યું, પણ તમે મારા નાની છો, તેથી આને હું આજે છોડી રહ્યો છું. શેરખાન ઘરડી સ્ત્રીના રસ્તામાંથી હટી ગયો અને તે ઘરડી સ્ત્રીને પણ લાગ્યું કે હવે શેરખાન તેને નહીં ખાય. તે ઝડપથી દોડીને પિંકી બિલાડીની પાસે પહોંચી ગઈ અને તેને ખોળામાં ઉઠાવી લીધી. અરે આ શું નાની માં, તેણે તમને કેમ ખોળામાં ઉચકી લીધી? અરે મેં કહ્યું ને, શહેરમાં આજ માણસો અમને બિલાડીઓને પોતાના ઘરમાં રાખે છે. તો ચિંતા ના કરીશ, જ્યારે આ મારી સાથે જંગલની બહાર પહોંચશે ત્યારે હું આના ખોળામાંથી કૂદીને ભાગી જઈશ. સારું નાની માં, હવે પછી આવો તો રોકાઈને જજો. સારું શેરખાન, હું જાઉં છું. આટલું કહીને તે ચૂપ થઈ ગઈ. ઘરડી સ્ત્રીને ખબર પડી ગઈ કે હવે તેમની વાતો ખતમ થઈ ગઈ છે. તે પિંકીને લઈને ગુફાની બહાર આવી જાય છે. બહાર બધા જાનવરો ઊભા હતા. પિંકી અને ઘરડી સ્ત્રીને સલામત જોઈને તે બધા ખૂબ ખુશ થઈ ગયા. પછી પિંકીએ ગુફામાં બનેલી વાત બધાને કહી તો તેમને આ વાતો સાંભળીને ખૂબ જ મજા આવી ગઈ. ખરેખર પિંકી બિલાડી, તું તો સિંહની પણ નાની નીકળી. સાંભળીને પિંકી બિલાડી હસવા લાગી અને પછી તે અને ઘરડી સ્ત્રી પોતાના ઘરે સહી સલામત પહોંચી ગયા. તે દિવસ પછી પિંકી બિલ્લી દરરોજ જંગલમાં જવા લાગી અને બધા જાનવર તેના દોસ્ત બની ગયા અને સિંહ હંમેશા માટે તેને પોતાની નાની સમજવા લાગ્યો. હું તારા માટે આ પાંદડું લઈને આવી છું મીઠું. આની ખાસિયત છે કે કોઈ આંધળો આના રસને આંખોમાં નાખી લે તો તેની આંખોનો પ્રકાશ ઠીક થઈ જાય છે, અને જો કોઈ સાજો હોય તો તે આંધળો બની જાય છે. મીઠું પોપટ એક મોટા ઝાડ પર બીજા અન્ય પક્ષીઓ સાથે રહેતો હતો. તે દરરોજ સવારે તેમની સાથે ખાવાનું શોધવા માટે નીકળી પડતો અને સાંજ પડતા પાછો પોતાના માળામાં આવી જતો. મારે દરરોજ આમની સાથે જવું પડે છે અને તડકામાં ખાવાનું શોધવું પડે છે. એવું તો શું કરું કે મારે એમની સાથે જવું ના પડે અને મારી પાસે ખાવાનું પણ આવી જાય. તેણે વિચાર્યું કે આંધળા થવાનું નાટક કરીને તે મહેનત કરવાથી બચી જશે અને બેઠા બેઠા જ બૂમો પાડવા લાગ્યો. મને કશું દેખાતું નથી, કશું દેખાતું નથી. તેની બૂમો સાંભળીને બીજા બધા પક્ષીઓ તેની પાસે આવી ગયા. શું થયું તને? મને કશું જ દેખાઈ નથી રહ્યું. આજે સવારે મેં સૂરજ ઉગતા જોયો એટલે જ કદાચ આવું થયું હશે. તેમ પડવા લાગ્યો.
સૂરજને જોઈને કોઈ આંધળું કેવી રીતે થઈ શકે? ખબર નહીં, પણ મને કશું જ દેખાઈ નથી રહ્યું. હવે હું મારા ખાવા પીવાની વ્યવસ્થા કેવી રીતે કરીશ? તેની આવી વાતો સાંભળીને બીજા બધા પક્ષીઓને તેની ઉપર દયા આવી. ત્યાં જ ટીનુ ચકલી બોલી, મીઠું, તો જરાય ચિંતા ના કરીશ. જ્યાં સુધી તારી આંખોનો પ્રકાશ પાછો ન આવે ત્યાં સુધી તારા ખાવા પીવાની સગવડ અમે કરી દઈશું. ના, મારે પણ તમારી જેમ મહેનત કરીને ખાવું છે. અમને ખબર છે કે તને મહેનત કરવી ગમે છે, તેથી જ્યાં સુધી અમે પાછા ન આવીએ ત્યાં સુધી તું માળામાં પડેલા ઈંડા અને બચ્ચાઓની સંભાળ રાખ. ત્યારે તો તને ખોટું નહીં લાગે ને? પણ આ તો આંધળો થઈ ગયો છે. તે આપણા માળાઓની રક્ષા કેવી રીતે કરશે? તેને બેઠેલો જોઈને બિલાડી આપણા માળા સુધી નહીં આવે, કારણ કે તેને નથી ખબર કે મીઠુંને દેખાવાનું બંધ થઈ ગયું છે. જો તમે તમારા માળાઓની રખેવાળીનું કામ કરવા મને આપશો તો હું કરીશ. આ બધી વાતો બિલાડી છુપાઈને સાંભળતી હતી. બધા જ પક્ષીઓ મીઠુંને સવારે ઝાડ પર છોડીને જતા રહે છે. બધાના જતા જ બિલાડી ઝાડ પાસે પહોંચી. અરે વાહ, આજે તો પાર્ટી થઈ ગઈ સમજો. આ આંધળો પોપટ માળાની શું દેખરેખ રાખશે? હવે મને કોઈ નહીં રોકી શકે. તેને તો ખબર પણ નહીં પડે અને હું આ બધા જ બચ્ચા અને ઈંડાઓને ખાઈ જઈશ. કહીને તે ઝડપથી ઝાડ પર ચઢી ગઈ અને માળા તરફ વધવા લાગી. ખબરદાર, જો આગળ વધી છે તો હમણાં તને મજા ચખાવું છું. કહીને મીઠું ઉડ્યો અને બિલાડીના માથા પર જોર જોરથી ચાંચો મારીને હુમલો કરી દીધો. અરે, આ તો સાવ ખોટો નીકળ્યો. આને તો બધું જ દેખાય છે. બિલાડી ત્યાંથી ભાગી ગઈ અને આ રીતે મીઠુએ ઈંડા અને બચ્ચા બંને બચાવી લીધા. સાંજે જ્યારે બધા પક્ષીઓ પાછા આવ્યા ત્યારે મીઠું માટે ખાવાનું પણ લેતા આવ્યા હતા. મીઠુએ ખાવાનું મજાથી ખાધું અને પોતાના આંધળા હોવાનું નાટક ચાલુ રાખ્યું. બીજા દિવસે સવારે ફરીથી બધા પક્ષીઓ ખાવાની શોધ માટે નીકળવાના હતા, પણ ટીનુ ચકલી દેખાતી ન હતી. આ ટીનુ આજે સવારે સવારે ક્યાં ગાયબ થઈ ગઈ? ત્યાં બધાને ટીનુ ચકલી આવતી નજરે પડી. તેની ચાંચમાં એક પત્તું દબાયેલું હતું. તે પત્તાને તેણે ડાળી પર મૂક્યું અને તે બોલી, હું તારા માટે આ પાંદડું લઈને આવી છું મીઠું. આની ખાસિયત છે કે કોઈ આંધળો આના રસને આંખોમાં નાખી લે તો તેની આંખોનો પ્રકાશ ઠીક થઈ જાય છે, અને જો કોઈ સાજો હોય તો તે આંધળો બની જાય છે. તો પછી હું તેનો રસ મારી આંખમાં નહીં નાખવા દઉં. કેમ નહીં નાખે? શું તારે ઠીક નથી થવું? આ સાંભળીને મીઠું સમજી ગયો કે જો સાચું બોલશે તો તેની પોલ ખુલી જશે. સારું, નાખી દો. અને પછી ટીનુ ચકલીએ મીઠું પોપટની આંખમાં તે પત્તાનો રસ નાખ્યો. તેની આંખોમાં ખૂબ જ બળતરા થઈ. મારી આંખો બળી રહી છે. મારી આંખો બળી રહી છે. મને કશું જ દેખાઈ નથી રહ્યું. આ તું શું કહે છે? આંધળો તો તું ગઈકાલે જ થઈ ગયો હતો, તો ફરીથી કેવી રીતે થઈ શકે? મારો મતલબ છે, મને હવે બધું દેખાય છે. હું હવે ઠીક થઈ ગયો છું. હું ખુશ છું કે તું ઠીક થઈ ગયો. હવે મીઠું ખરેખર આંધળો થઈ ગયો હતો, પણ તે કોઈને કશું જ કહી શકતો ન હતો. મીઠું, તું આજે જ ઠીક થયો છે. એક કામ કર, તું આજે પણ અમારા માળાની દેખરેખ રાખ. કાલથી અમારી સાથે આવજે. ફરીથી બધા તેને માળાની પાસે છોડીને ખાવાનું શોધવા માટે નીકળી પડ્યા. બિલાડીને ખબર પડી ગઈ હતી કે હવે તે ખરેખર આંધળો થઈ ગયો છે. તેણે ડાળી પર છલાંગ મારી અને ગુસ્સાથી બોલી, તે બહુ જ માર્યું તું ને મને. હવે જો હું તારી સાથે શું કરું છું. તેણે મીઠું ઉપર હુમલો કર્યો અને મીઠુંને ઘાયલ કરી દીધો અને પછી બધા ઈંડા અને બચ્ચાને ખાઈ ગઈ. મીઠું ઘાયલ હાલતમાં ડાળી પર જ પડી રહ્યો. સાંજે જ્યારે પક્ષીઓ પાછા પોતાના માળામાં આવ્યા ત્યારે ઈંડા અને બચ્ચાઓને ના જોતા બધા જ ચિંતામાં આવી ગયા. અમારા ઈંડા અને બચ્ચા ક્યાં છે મીઠું? બધાને બિલાડી ખાઈ ગઈ. પણ તું હતો તોય તેણે એવું કેમ કર્યું? તેને રોક્યું નહીં?
હું તમને બધાને ખોટું બોલ્યો હતો કે હું આંધળો થઈ ગયો છું, જેથી મને વગર મહેનતે ખાવાનું મળી શકે. જ્યારે ટીનુ ચકલીએ મારી આંખમાં રસ નાખ્યો ત્યારે હું ખરેખર આંધળો થઈ ગયો. પણ તમે લોકો મારી ઉપર ગુસ્સો ના કરો, તેથી મેં કહી દીધું કે હું ઠીક થઈ ગયો છું. ખરેખર તો હવે મને કશું જ દેખાતું નથી, તેથી હું તમારા ઈંડા અને બચ્ચાને બચાવી ન શક્યો. મીઠું, ફક્ત તારા કારણે અમારા ઈંડા અને બચ્ચાને પેલી બિલાડી ખાઈ ગઈ. તને આની સજા મળશે. બધા પક્ષીઓએ તેને ખૂબ ચાંચો મારી અને પોતાનો બધો ગુસ્સો મીઠું ઉપર ઉતાર્યો. તેની પાંખો પણ હવે ઘાયલ થઈ ગઈ હતી. હવે તે ઝાડ પર રહેવાને લાયક પણ ન રહ્યો હતો. આખો દિવસ તે ઝાડની નીચે પડ્યો તડપતો રહ્યો. રાત્રે તેનો નાનો ભાઈ ટીટુ આવ્યો અને તેને આવી હાલતમાં જોઈને હેરાન થઈ ગયો. અરે મીઠું, આ તને શું થઈ ગયું? કોણે માર્યું તને? મારી આ હાલત પાછળ મારી આળસ જ છે. કહીને તેણે ટીટુને બધી જ વાત કહી. તે આ બિલકુલ સારું નથી કર્યું. તારે હમણાં જ બધા પક્ષીઓ પાસે જઈને માફી માંગવી પડશે. એ પહેલાં હું તને ઠીક કરી દઉં. ચાલ. એમ કહીને તે ત્યાંથી ઉડી ગયો અને થોડીવાર પછી તે જ પત્તું તેની પાસે લઈને આવ્યો. તે પત્તાનો રસ મીઠુની આંખમાં ટપકાયો અને મીઠુની આંખ ફરી હતી એવી સાજી થઈ ગઈ. ટીટુ, મને બધું દેખાય છે. હવે ઘરે ચાલ અને તે બધા પક્ષીઓ સામે માફી માંગ. તે બંને જણા પક્ષીઓ પાસે આવ્યા. તે બોલ્યો, વહાલા મિત્રો, તમારો ગુસ્સો એકદમ સાચો છે, પણ હવે મીઠુને તેની સજા મળી ચૂકી છે. તમે બધા તેને એકવાર માફ કરી દો. હવે પછી તે આવી ભૂલ ક્યારેય નહીં કરે. અને પછી બધા પક્ષીઓએ મીઠુને માફ કરી દીધો. અને તે દિવસ પછી મીઠુએ ક્યારે પણ આળસ નથી કરી અને જૂઠું નથી બોલ્યો.